રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે અમેરિકન મકાઈની ખેતી પદ્ધતિ અને એના બિયારણની પસંદગી વિશે આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે કે અમેરિકન મકાઈની જો તમારે ખેતી કરવી છે તો એની અંદર કયા કયા પરિબળો હોય છે અને બિયારણ આપણે કયું પસંદ કરવું જોઈએ। તો સૌપ્રથમ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો અમેરિકન મકાઈનો વાવેતરનો જે સાચો સમય છે એ કયો સમય છે, તો એની અંદર જો તમારે ચોમાસું વાવેતર કરવું હોય તો તમે જૂન અને જુલાઈ આ મહિનાની અંદર વાવેતર કરી શકો છો। એની સિવાય જો તમારે શિયાળુ વાવેતર કરવું છે તો તમે ઓક્ટોબર અને નવેમ્બર આ મહિનાની અંદર વાવેતર કરી શકો છો। અને જો ઉનાળુ વાવેતર કરવું હોય તો એના માટે સમય છે ફેબ્રુઆરી અને માર્ચ। આ જેનો ખરેખર સમય છે જે વૈજ્ઞાનિકો દ્વારા ભલામણ કરવામાં આવે છે એ સમય છે। બાકી ખેડૂત મિત્રો જે અમારા અનુભવ છે એની વાત કરીએ તો અમેરિકન મકાઈ મોટા ભાગે એટલે કે વર્ષના મોટા ભાગનો જે સમય હોય એની અંદર એનું વાવેતર થાય છે। એક જ્યારે અતિશય ગરમી હોય ત્યારે એની અંદર ઉગાવવાનો પ્રશ્ન આવી શકે છે, અથવા તો જ્યારે અતિશય જે ઠંડી હોય બરોબર છે એ સમયે થોડો ઉગાવવાનો પ્રશ્ન આવી શકે, અથવા તો જ્યારે પાકવાનો સમય હોય દાણા ચડવાનો સમય હોય ત્યારે જો થોડી ઘણી ઠંડી અથવા ગરમી વધારે પ્રમાણની અંદર થતી હોય તો એની અંદર પ્રોબ્લેમ આવતો હોય છે। એ બહુ છોલે બહુ ઓછા જ પ્રોબ્લેમ આવતા હોય, પણ વર્ષના મોટા ભાગના સમયની અંદર અમેરિકન મકાઈનું જે છે આપણે વાવેતર કરાવતા હોઈએ છીએ અને થતું હોય છે। જ્યારે ઓકવર્ડ સમયની અંદર થોડોક આપણને પ્રશ્ન આવી શકે બીજા બધા બરોબર, પણ એની સામે થોડો ભાવ મળવાનો પણ ફાયદો આપણને રહેતો હોય છે। એટલે ઘણીવાર ખેડૂત મિત્રો ઓકવર્ડ સમય એટલે કે ભલામણ સિવાયનો જે સમય છે એની અંદર વાવેતર કરવાનું પસંદ કરતા હોય, કારણ કે એ જે મકાઈ જ્યારે માર્કેટની અંદર આવે ત્યારે એની કોમ્પિટિશન ઓછી હોય અને બજાર ભાવ જે છે એનો અંદર ઊંચો મળતો હોય છે। હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે આની વાવેતર પદ્ધતિ કઈ રીતની હોય, તો ખેડૂત મિત્રો ખાસ કરીને અને અમેરિકન મકાઈની અંદર વાવેતર પદ્ધતિ લાઈનની હોય, એટલે કે 6 ફૂટનો જે ક્યારો હોય એની અંદર 1.5 ફૂટે એક લાઈન કરવાની, એટલે કે એક ક્યારાની અંદર 4 લાઈન કરવાની હોય અને 9 ઇંચે એનું બિયારણ રાખવાનું હોય, એટલે 18x9 નું એનું વાવેતર થતું હોય, અથવા તો જો તમારે 12x12 એટલે કે ફૂટ બાય ફૂટનું જો વાવેતર કરવું હોય તો એ રીતે પણ થઈ શકતું હોય। બાકી મોટા ભાગનું જે છે 18 થી 20 થી 22 સુધીનું જે છે એ જાળી રાખી અને ખેડૂત મિત્રો જે છે મોટા ભાગનું અમેરિકન મકાઈનું વાવેતર કરતા હોય। ઘણા ખેડૂત મિત્રો જે છે પાકું ટૂંકમાં વાવેતર કરવું હોય તો 6 ફૂટના એક ક્યારાની અંદર 3 લાઈન કરીને એવી રીતે પણ વાવેતર કરતા હોય છે, બરોબર છે। હવે આપણે ખેડૂત મિત્રો વાત કરીએ કે આનું બિયારણ કેટલું જોવે, એટલે કે જો તમારે 1 વીઘાનું એટલે કે 16 ગુઠાનો જે 1 વીઘો આવે એ પ્રમાણે તમારે વાવેતર કરવું છે તો 16 ગુઠાના 1 વીઘાની અંદર 1000 થી લઈ અને 1200 ગ્રામ, અને જો આપણે એકરની વાત કરીએ બરોબર છે તો એકરની અંદર 2.5 થી લઈ અને 3 કિલોની આજુબાજુ જે છે બિયારણની જરૂરિયાત અમેરિકન મકાઈની અંદર ઊભી થતી હોય છે। હવે ખેડૂત મિત્રો એવું થાય કે આ મકાઈ કેટલા સમયનો પાક છે, કેટલા દિવસે આ તૈયાર થઈ જાય, તો ખેડૂત મિત્રો એની અંદર જે છે એ વાતાવરણ ઉપર ખાસ અસર રહેતી હોય અને એના હિસાબથી જે છે પાકવાના દિવસોની અંદર ફેરફાર આવી શકતા હોય છે। પણ મોટા ભાગનો આપણે જે સમય છે અમેરિકન મકાઈ પાકવાનો એ 75 થી લઈ અને 85 દિવસની વચ્ચે અમેરિકન મકાઈ જે છે તૈયાર થઈ જતી હોય છે, એટલે કે 2.5 થી લઈ અને 3.25 મહિનાની અંદર અમેરિકન મકાઈ જે છે પાકી અને તૈયાર થઈ જતી હોય છે। હવે આપણે મહત્વની વાત આવે કે બિયારણ આપણે કયું પસંદ કરવું જોઈએ, તો એક બીજી એની અંદર ખાસ વાત કરી દઉં કે અમેરિકન મકાઈની અંદર જે છે ને એની અંદર મેઇન ડોડો જે આવે છે કે જેની સાઈઝ મોટી હોય છે
એ મેઇન એક ડોડો આવે છે અને બીજો જે ડોડો આવે છે એ થોડો નાની સાઈઝનો આવે છે. એ રીતના બિયારણ હોય છે. તો ખાસ કરી અને આપણી પાસે જેટલા પણ અત્યારે કંપનીઓના બિયારણ હાજર સ્ટોકની અંદર છે એ તમામ બિયારણો હું તમને બતાવી દઉં અને એની થોડી ખાસિયતો વિશે પણ વાત કરી દઉં કે જેથી કરી અને તમને બિયારણ જે છે પસંદ કરવામાં થોડી સરળતા રહે. તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ અત્યારે માર્કેટની અંદર ટ્રેન્ડિંગ સિજન્ટા કંપનીનું SWC1. સિજન્ટા કંપની અમેરિકન મકાઈ માટે વર્ષોથી પ્રખ્યાત છે. બરોબર છે. આ કંપની જ્યારે બીજી કોઈ કંપનીના પણ અમેરિકન મકાઈ નહોતી ચાલતી ત્યારે સિજન્ટા કંપનીની મકાઈ જે છે માર્કેટની અંદર ટોપ ઉપર બેઠેલી અને સારામાં સારું જે છે અમેરિકન મકાઈનું સિજન્ટા કંપનીએ વેચાણ ગયા વર્ષોની અંદર ખૂબ જ કરેલું છે. એની આ નવી વેરાયટી SWC1 આ પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે. ટોપ વેરાયટી છે, વાવેતર માટે ઉત્તમ જાત છે. બરોબર છે. હવે એની સિવાયની આપણે વાત કરીએ તો અત્યારના સમયની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગ માર્કેટની અંદર જેની બોલબાલા છે, ખેડૂતો દ્વારા લોકચાહના મેળવેલી વેરાયટી મીઠાસ, નાંગુ સીડ્સ ઇન્ડિયા લિમિટેડની મીઠાસ. બરોબર છે. આ વેરાયટી અત્યારે ખૂબ જ ખેડૂતોની અંદર પ્રખ્યાત છે અને ખૂબ જ સારી એવી આ વેરાયટી આવે છે. આની અંદર 2 ડોડા આવશે. બરોબર છે. એ રીતની આ વેરાયટી છે મીઠાસ. બરોબર છે. એની સિવાયની આપણે વાત કરીએ તો આ એક નવી જ વસ્તુ આવી છે આપણી પાસે, સાગર સીડ્સની સ્વીટી વેરાયટી. બરોબર છે. આનું પણ જે મેઇન ડોડો આવે છે એનું વજન પણ વધારે છે, એની સાઈઝ પણ મોટી છે અને સ્વીટનેસ પણ વધારે છે. નવી જ વેરાયટી છે સાગર સીડ્સની સ્વીટી. તો આ વેરાયટી પણ તમે પસંદ કરી શકો છો. ગળપણની અંદર આ વસ્તુ વધારે સારી આવે છે. એની સિવાયની આપણે વાત કરીએ તો એડવાન્ટા સીડની મધુરાજ. બરોબર છે. આ વેરાયટી પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે. ખૂબ જ મોટી જાયન્ટ કંપની છે માર્કેટની અંદર. એડવાન્ટા સીડનું જે છે બહુ મોટું નામ છે. આમની બીજી બધી જ વસ્તુઓ નામથી સારી એવી વેચાય છે અને ખૂબ જ સારી વસ્તુ છે મધુરાજ. બરોબર છે. એડવાન્ટા સીડ્સની એ પણ આપણી પાસે છે. એની સિવાય ગળપણની અંદર વાત કરીએ તો ગળપણ ખૂબ વધુ આવતું હોય એવી વેરાયટી ELP સુગરમેન કલર્સ સીડ્સની. બરોબર છે. ખૂબ જ સરસ વેરાયટી. લુખો ડોડો ખાવો હોય તો ખાઈ શકાય એટલું ગળપણ, ખૂબ જ ગળપણ વાળી વેરાયટી સુગરમેન કલર્સ સીડ્સની. આ પણ આપણી પાસે ઉપલબ્ધ છે. ડોડાની સાઈઝ જે છે ખૂબ જ મોટી આવશે અને સ્વીટનેસ પણ ખૂબ વધારે આના અંદર આવશે. એની સિવાયની આપણે વાત કરીએ તો ઇન્ડસ સીડ્સની સ્વીટ ગ્લોરી વેરાયટી. બરોબર છે. ઇન્ડસ સીડ્સની સ્વીટ ગ્લોરી આ પણ આપણી પાસે ઉપલબ્ધ છે. આ પણ વેરાયટી ખૂબ સરસ છે અને આની અંદર પણ ડોડાની જે છે એ સાઈઝ મોટી આવશે. બીજી આપણે વાત કરીએ તો આપણી પાસે અજીત સીડ્સની સ્વીટી વેરાયટી છે. બરોબર છે. અજીત સ્વીટી. બરોબર છે. આ પણ આપણી પાસે ઉપલબ્ધ છે. છેલ્લા 5-6 વર્ષથી આપણે વેચીએ છીએ. સારી વેરાયટી છે અજીત કંપનીની સ્વીટી. બરોબર છે. એની પણ તમે પસંદગી કરી શકો છો. હવે ખેડૂત મિત્રો મેં તમને બિયારણ અને એની થોડી ખાસિયતો વિશે વાત કરી કે જેથી કરી અને તમારે જો બિયારણ ખરીદવું હોય તો એની અંદર થોડી તમને સરળતા રહે. જો તમારે બિયારણ ખરીદવું છે તો એના સ્ક્રીનશોટ પાડી અને જે તમને વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમે અમને ફોટો મોકલી શકો છો. બરોબર છે. તમારે ભાવતાલ જાણવા હોય કે જે કાંઈ પૂછવું કરવું હોય તો તમે અમને વોટ્સએપ કરી શકો છો. હવે ખેડૂત મિત્રો આગળ માહિતી આપીએ કે હવે આની અંદર આપણે નિંદામણ નાશક કયા ચાલે, કારણ કે મહત્વની વસ્તુ છે. કારણ કે નિંદામણની જે પાછળ છે એ ખેડૂતોને બહુ મોટો ખર્ચો થતો હોય છે. તો નિંદામણ નાશક કયા ચાલે? તો જો માત્ર ગોળ પાનનું જ તમારે નિંદામણ થતું હોય તો આની અંદર જે એટ્રાજીન આવે છે 50% એ તમે પંપે 100 ગ્રામ નાખી અને 20 દિવસની મકાઈ થાય પછી એની અંદર તમે સ્પ્રે કરી શકો છો. એટલે એની અંદર ગોળ પાનના જે નિંદામણો છે એ બળી જશે. એની સિવાય જો ગોળ પાન અને પટ્ટી પાન એટલે કે સાકરું પાન, બરોબર છે, એ બંને પ્રકારના નિંદામણો હોય તો એની અંદર મેસોટ્રિયોન અને એટ્રાજીન આ બંનેનું કોમ્બિનેશન વાળી જે દવા આવે છે એનો તમે ઉપયોગ કરી શકો છો. 20 દિવસની મકાઈ થાય
પછી બરોબર છે. એટલે એ પ્રકારે તમે નિંદામણ નાશક જે દવા છે એનો ઉપયોગ કરી અને નિંદામણનો ખર્ચ જે છે તમે ઘટાડી શકો છો. હવે ખેડૂત મિત્રો, મકાઈની ખેતીની અંદર જો થોડો ઘણો તમને હેરાન કરતો હોય એવું કોઈ પ્રશ્ન હોય તો એ છે ઈયળનો. બરોબર છે. તો ઈયળની દવાની આપણે વાત કરીએ ખાસ કરી તો ઇમામેક્ટિન બેન્ઝોએટ 1.9% EC જે આવે છે, બરોબર છે, આ તમારે પ્રતિ પંપ 30 ml લેખે નાખી અને જો સ્પ્રે કરવામાં આવે તો મકાઈની ઈયળની અંદર સારામાં સારું સચોટ જે છે એની અંદર તમને પરિણામ મળી શકે છે. અને જો ઈયળ તમારે વધારે પ્રમાણની અંદર છે, ખૂબ જ લાગી ગઈ છે, તો એમાં 30 ml ઇમામેક્ટિન બેન્ઝોએટની સાથે 30 ml લેખે તમારે ક્લોરોસાઇપર એટલે કે આપણું જૂનું અને જાણીતું નામ 505, બરોબર છે, એ તમારે પ્રતિ પંપ 30 થી લઈ અને 40 ml લેખે નાખી અને જો સ્પ્રે કરી દેવામાં આવે તો 100% અને સારું પરફેક્ટ એનું રિઝલ્ટ જે છે તમને મળી જતું હોય. બાકી બીજી કોઈ વિશેષ માહિતીની તમારે જરૂરિયાત હોય તો અત્યારે જે વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમે મારો સંપર્ક કરી શકો છો. અને જો તમને મારી માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને તમે વધારેમાં વધારે બીજા ખેડૂત મિત્રો સુધી મોકલો કે જેથી કરી અને એમને પણ સારી એવી કૃષિ માહિતી મળી રહી. અને હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે. એ સાથે જ અમને રજા આપશો. જય જવાન, જય કિસાન.